આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગુજરાત સરકાર દ્વારા આજથી રાજ્યમાં એનાલોગ પનીર, એનાલોગ ચીઝ અને એનાલોગ બટરના ઉત્પાદન તેમજ વેચાણ પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે। આ નિર્ણય બાદ નવસારી જિલ્લા આરોગ્ય અને ખાદ્ય સુરક્ષા વિભાગ એલર્ટ મોડ પર આવી છે। વિભાગની ટીમોએ ડેરી, હોટલ, રેસ્ટોરન્ટ તેમજ 20થી વધુ ફૂડ આઉટલેટ્સ પર ચેકિંગ અભિયાન શરૂ કર્યું છે। અધિકારીઓ વેપારીઓને સરકારના પ્રતિબંધ અંગે માહિતગાર પણ કર્યા છે। સાથે જ લોકોને પણ ખાદ્ય સામગ્રી ખરીદતી વખતે તેની ગુણવત્તાના લેબલની ચકાસણી કરીને જ ખરીદી કરવી તેવી અપીલ પણ કરી છે। લોકો સુધી પહોંચી જાય તમે અહીંયા આવી રીતે રાખો છો થોડું ક્લીનનેસ ને હાઇજીન મેન્ટેન કરો। આ બધું ખુલ્લું કેમ રાખો છો? એ હમણાં જ સવારનો બનાવ્યો બેન, અમે હમણાં ખાવા માટે બનાવ્યો। તુવેરની દાળનો છે, એ તો અમારે ખાવા વેચવાનું નથી। લાવ ડમ્પિંગ વાળું લાવો ફેંકવાનું। લા આ કઈ પેલું ડસ્ટબિન ક્યાં છે? લેતા આવો। ડસ્ટબિન અહીં લેતા આવો, બધું ડિસ્ટ્રોય નીચે ના પણ ફેંકવાનું છે। આવું કઈ ગઈકાલે ગુજરાત સરકાર શ્રીના પનીર એનાલોગ ઉપર પ્રતિબંધના જે જાહેરનામું બહાર પડ્યું છે એના અનુસંધાને અત્રે નવસારી જિલ્લામાં અને નવસારી જિલ્લાના હાઈવેની હોટલો જે આવેલી છે એમાં અમારી ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા આશરે 20 પેઢી જેટલી હોટલો રેસ્ટોરન્ટની તપાસ કરવામાં આવી છે અને ત્યાંથી 7 જેટલા શંકાસ્પદ નમૂનાઓ લેવામાં આવ્યા છે। વધુમાં અત્રેના નવસારી જિલ્લામાં પનીર એનાલોગ કરતાં કોઈ પણ ઉત્પાદન અહીંયા જોવા મળેલું નથી કે કોઈ એવી પેઢી શંકાસ્પદ પેઢી કે ઉત્પાદન કરતી કોઈ પેઢી અહીંયા ઉપલબ્ધ નથી।